તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આપ સૌ સારી રીતે જાણો છો કે વિસાવદરથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ગોપાલ ઇટાલિયા ગુજરાતની ચર્ચામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વિસાવદરથી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ છોકરીઓ ભાગી જઈને લગ્ન કરે છે, માટે તેમની લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સામે માંગ કરી. મંગળવારના રોજ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી કે લગ્નની નોંધણી છોકરીના વતનમાં થવી જોઈએ. નોંધનીય છે કે દેશમાં છોકરીઓની લગ્ન કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે લઘુત્તમ ઉંમર 21 વર્ષ છે. ગોપાલ ઇટાલિયાની રજૂઆત છે કે છોકરીઓને પ્રલોભન આપીને કે ફોસલાવીને તેમને ભગાડી દેવામાં આવે છે. 18 વર્ષે છોકરીઓ ભાગીને લગ્ન કરે તો તેમનું ભણતર બગડે છે. જો 21 વર્ષ ઉંમર કરવામાં આવશે તો છોકરીઓનું ગ્રેજ્યુએશન પૂરું થઈ જશે. જો કે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં 15મી ઓગસ્ટના ભાષણમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા અંગે વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જયા જેટલી કમિટીની રચના પણ કરી રહી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં છોકરીઓની લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા અંગે વિધાનસભામાં વર્ષ 2024માં બિલ પણ પસાર કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે લગ્ન કરવા એ વ્યક્તિગત પસંદગીની બાબત છે. મહિલાઓમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવી યોગ્ય બાબત છે, પરંતુ મહિલા પોતાની મરજીથી લગ્ન કરે છે, તે માટે લગ્નની ઉંમર વધારવી એ વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર તરાપ છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ દીકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવા તેમજ કોઈપણ લગ્નની નોંધણી કન્યાના કાયમી નિવાસસ્થાન ખાતે જ કરવાની લેખિતમાં માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે સમાજમાં દીકરીઓના લગ્ન 21થી લઈને 22 વર્ષે કરવામાં આવે છે. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે છોકરીઓ 12મા ધોરણમાં કે કોલેજમાં ભણતી હોય ત્યારે તેને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે અને તેની ઉંમર 18 વર્ષની થાય તેની રાહ જોવામાં આવે છે. છોકરીઓની ઉંમર 18 વર્ષ થાય ત્યારબાદ બીજા 5મા કે 15મા દિવસે ભાગી કે ભગાડી દેવામાં આવે છે. ભાગી જનાર છોકરા છોકરીઓના આયોજનબદ્ધ લગ્ન કરાવવાનું ષડયંત્ર ચાલતું હોવાના પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો કે ભાગીને લગ્ન કરનાર યુગલ દૂરના જિલ્લામાં કોઈ અંતરિયાળ ગામોમાં જઈને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર પૈસા લઈને કરી આપવામાં આવે છે. એમને પંચમહાલ, આણંદ અને અમરેલી જિલ્લાઓમાં અંતરિયાળ વિસ્તારોના કેટલાક ગામોમાં ભાગી જનાર યુગલોના લગ્ન કરાવી આપાત છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાની એવી રજૂઆત છે કે ભાગીને કે ભગાડીને લગ્ન કરવામાં આવે છે. તે કિસ્સામાં દીકરીઓને હાથો બનાવીને તેમના પિતાની મિલકતમાંથી ભાગ માટે કેસ કરે છે. અપરિપક્વતા અને કાચી સમજણને કારણે ભાગીને લગ્ન કરેલા યુવક યુવતીઓના છૂટાછેડાના પ્રશ્નો જટિલ બને છે. યુવતી ક્યારેક પોતાના માતા પિતા સામે તો ક્યારેક છોકરાના માતા પિતા સામે પોલીસ ફરિયાદ કરે છે, જેમાં પરિવારના લોકોએ હેરાન થવું પડે છે. હવે મિત્રો, વરસાદલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ અને હજુ આગામી 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં પાણી થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જૂનાગઢ, દ્વારકા હોય કે પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ કરતાં વધારે પડી ગયો છે. મિત્રો, આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં સવારે 6 થી લઈને 8ની વચ્ચે 82 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો,
જેમાં સૌથી વધુ 2 કલાકમાં મોરબીના માળિયા મિયાણામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. અહીં 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ પડતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકામાં મેઘાએ પધરામણી કરી છે. જેમાં સૌથી વધારે દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 4.4 ઇંચ, તો વલસાડના ધરમપુરમાં 4.2 ઇંચ, નર્મદાના નાંદોદમાં 4 ઇંચ, તો રાજકોટના કોટડા સાંગાણીમાં 3.9 અને વલસાડના પારડીમાં 3.9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. આજે સવારે 6 થી લઈને 8 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજે 2 કલાકમાં મોરબીના માળિયા મિયાણામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. માળિયા મિયાણામાં 2 કલાકમાં 2.28 ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે. તો બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં 2 ઇંચ, દ્વારકાના ભાણવડમાં 1.14, રાજકોટના જામકંડોરણામાં 1, જામનગરના કાલાવાડમાં 1, તો ગીર સોમનાથના ઉનામાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 21 mm, રાણાવાવમાં 22 mm અને કુતિયાણામાં સૌથી વધુ 64 mm વરસાદ નોંધાયો છે. હાલમાં પણ પોરબંદર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં સૌથી વધુ 3 ઇંચ એટલે કે 73 mm જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય ઊંઝામાં 54 mm, ખેરાલુમાં 50 mm અને સતલાસણામાં 47 mm જેટલો વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતાં હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય. દર્શક મિત્રો, આ તો વાત થઈ છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદ વિશે. પરંતુ હવે છેલ્લા 24 કલાક દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તેને લઈને ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડતો રહેશે. આ વરસાદ ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. આ ઉપરાંત આગામી તહેવારો દરમિયાન પણ મેઘમહેર થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને ગાંધીનગરમાં 23 થી લઈને 26 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગણેશ ચતુર્થી અને પર્યુષણ જેવા તહેવારોમાં પણ વરસાદ પડી શકે છે, જ્યારે નવરાત્રી દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 28 ઓગસ્ટ સુધી ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાત આ વિસ્તારોના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે, જેને કારણે ખેતી અને જનજીવન ઉપર અસર પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે. રાજધાની ગાંધીનગરમાં 23 થી લઈને 26 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણ ઠંડુ રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે પર્યુષણ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ વરસાદ પડી શકે, જેને કારણે તહેવારોની સીધ ઉજવણી દરમિયાન અસર થઈ શકે છે. જોકે તેમણે નવરાત્રી દરમિયાન ભારે ગરમી પડવાની શક્યતા દર્શાવી, જે વરસાદી સિઝન પછીના વાતાવરણમાં ફેરફાર સૂચવે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં દેશના ગૃહમંત્રી એવા અમિત શાહ દ્વારા સીએમ અને પીએમને જેલમાં મોકલનારા બિલ અંગે મોટું નિવેદન આપ્યું હતું અને આ બિલ સંસદમાં પણ રજૂ કર્યું હતું. ત્યારે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ પીએમ સીએમને જેલમાં મોકલનારા બિલ અંગે મોટું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે આઈએનસીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગેએ શનિવાર એટલે કે 23 ઓગસ્ટ 2025ના રોજ
130માં બંધારણ સુધારા બિલ અંગે નિવેદન આપ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે હવે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસી પાસે ગયું છે. હવે જોઈએ છીએ કે આગળ શું થાય છે. કોંગ્રેસ અધ્યક્ષે 130માં બંધારણ સુધારા બિલ અંગે શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા એવા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે ઘણા લોકો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ અને ઇન્કમટેક્સ આઈટી કેસોમાં ફસાયેલા છે. ભારતીય દંડ સંહિતા આઈપીસી અને સિવિલ પ્રોસિજર કોડ શેના માટે છે? શું છેલ્લા 75 વર્ષથી અમલમાં રહેલા કાયદાઓ આમાં નકામા છે? તેમણે કહ્યું કે તમારે બધાની સંમતિથી આ બિલ લાવવું જોઈતું હતું, પરંતુ તેના બદલે વિપક્ષને ડરાવવા અને ગઠબંધન પક્ષોને સાથે લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેનો ઉપયોગ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થવાનો છે. સરકારે વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ સુધી બધાને કાયદાના દાયરામાં લાવવા માટે આ બિલ રજૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં લોકસભામાં બંધારણનો 130મો સુધારો બિલ રજૂ કર્યું હતું. આ બિલ મુજબ જો વડાપ્રધાન પદ ઉપર બેઠેલી વ્યક્તિથી લઈને કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રીને ફોજદારી કેસમાં સતત 30 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે છે તો તેણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે, નહીં તો તેને પદ પરથી દૂર કરવામાં આવશે. મિત્રો, સરકારે રજૂ કરેલા બિલનો વિરોધ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા બિલનો આજે ભારે વિરોધ ભારત ગઠબંધનના સમાવિષ્ટ રાજકીય પક્ષોના નેતાઓએ કર્યો છે. કોંગ્રેસ, સપા, શિવસેના, યુબીટી સાંસદોએ આ બિલની બંધારણીય ઉપર સવાલ ઉઠાવ્યા છે અને સરકારને આ બિલ પાછું ખેંચવાની પણ માંગ કરી છે. જોકે હવે બંધારણમાં 130માં સુધારા માટે લાવવામાં આવેલા બિલને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યો છે, જ્યાં આ બિલમાં રહેલી બધી જોગવાઈઓ ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તેને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. દર્શક મિત્રો, આ બિલ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલતા.